કેમ છો મિત્રો? હું નીરવ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીપીએમસી એક્ટ વિશે સમજતા હતા. જે મિત્રોને ખબર ન હોય એમને જણાવી દઉં કે જે લોકો એસએમસીની પ્રિપેરેશન કરે છે અને એમાં જીપીએમસી એક્ટ 1949 15 માર્ક્સનો છે. જો એ એક્ટ તમે એમનેમ વાંચવા જશો તો તમને થોડો હાર્ડ લાગશે, અને એના કારણે થઈને મેં એક નવી શરૂઆત કરી છે કે આ જે એક્ટ જે છે એ સરળ ભાષામાં તમને પીરસી દઉં, બરાબર. અને એના કારણે થઈને આપણે જીપીએમસી એક્ટનો પહેલો વિડીયો બનાવ્યો હતો. જો એ ન જોયો હોય તો પહેલાં તમે જોઈ શકો છો. તો આપણે આગળનો વિડીયો જે હતો એની અંદર શું જોયું હતું, તો કે આ જે એક્ટ જે છે ક્યાંથી આવ્યો એનો થોડી ઇતિહાસ જોયો હતો એનો, બરાબર. એના પછી અત્યારની જે મહાનગરપાલિકાઓ જે છે, અત્યારે જે નવું એડ થઈ છે, પહેલાં 8 મહાનગરપાલિકાઓ હતી, એના પછી 2025ની અંદર 9 મહાનગરપાલિકાઓ નવી બની, અને એમ કરીને અત્યારે 17 મહાનગરપાલિકાઓ છે. એના પછી કેટલાક મહત્ત્વના સુધારા જોયા હતા કે જે તમારા એક્ઝામની અંદર પૂછાઈ શકે તેવા સુધારા હતા, બરાબર. તો ઘણું બધું એની અંદર આઈએમપી હતું. એ જોયો ન હોય તમે વિડીયો તો તમે પહેલાં એ જોઈ શકો છો. ઓકે, આપણે વારાફરતી કરીને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આપણે આખો જે એક્ટ છે એ રહ્યો પૂરો કરવાના છીએ. હવે જે જૂનો આગળનો જે વિડીયો હતો એની અંદર આપણે ખાલી એની પરિભાષા આપણે એની શરૂઆતને એ બધું જોયું હતું. હવે આપણે પહેલો ભાગ જોઈશું. જો મિત્રો, તમને ખબર હશે કે આ જીપીએમસી જે એક્ટ જે છે એની અંદર 31 ભાગ છે, 31 પાર્ટ છે, બરાબર. એમાંથી સૌથી પહેલો ભાગ આપણે જોઈશું. અને એમાં શું છે તો કે પરિભાષાઓ છે. પરિભાષાઓ એટલે સાદી ભાષામાં કહીએ તો વ્યાખ્યાઓ છે, બરાબર. કાનૂની વ્યાખ્યાઓ છે. તો એ વ્યાખ્યાઓ વિશે આજે આપણે સમજીશું. હવે મેં પહેલાં જ તમને કહ્યું છે કે આપણે આખો એક્ટ નથી ચલાવવાના. તો પછી જો આખો એક્ટ ચલાવવાના હોય, મતલબ કે બેઠો એક્ટ નથી ચલાવવાના. જે આઈએમપી છે, આઈએમપી નોટ્સ બનાવવા માટેનો આપણે એક્ટ ચલાવવાના છીએ, બરાબર. જે આઈએમપી છે એ આપણે ચલાવીશું. ઓકે, અને સાઈડમાં તમે નોટ્સ બનાવતા રહેજો. એક્ઝામ આવે એના પહેલાં ખાલી એ નોટ્સ પ્રિફર કરવાની રહે, તમારે ખૂબ સરળતા રહેશે મિત્રો. ઓકે, તો ચાલો આજે આપણે ભાગ 1 જોઈશું. ભાગ 1. ઓકે, ચાલો. હા, હવે આ જે ભાગ 1ની અંદર શું છે એ પહેલાં ઓવરવ્યૂ જોઈ લઈએ. તો કે મિલકત અને બાંધકામ રિલેટેડ કેટલીક વ્યાખ્યાઓ છે. આ સિવાય વહીવટ અને ન્યાયતંત્ર રિલેટેડ કેટલીક વ્યાખ્યાઓ છે. એના પછી જાહેર આરોગ્ય અને સ્વચ્છતા, અને નાણાકીય અને માળખાગત સુવિધાઓની વ્યાખ્યાઓ આપેલી છે મિત્રો. હવે જુઓ મિત્રો, આપણે જે વ્યાખ્યાઓ જોઈશું ને એ એક્ઝામ પર્સપેક્ટિવથી આઈએમપી રહેશે, બરાબર. એટલે એના સિવાયની જે પણ છે એ તમારે વાંચી જવાની છે બુકમાંથી. આપણે જે મોસ્ટ આઈએમપી મેન વ્યાખ્યાઓ છે એ આપણે જોવાના છીએ. ઓકે, ચલો જોઈએ. હા, જો હવે અહીંયા ભાડું આકારણીનો 6% નિયમ એ આપણે જોઈએ. તો કે જ્યારે વાર્ષિક ભાડું કમિશનરના મતે સરળતાથી અંદાજી શકાતું નથી ત્યારે શું થાય? તમે કોઈ જમીન લો છો, કોઈ ઇમારત બનાવો છો. ઇમારત મતલબ કે કોઈ બાંધકામ કરો છો, કોઈ ફ્લેટ બનાવો છો, કે પછી તમારું પોતાનું ઘર બનાવો છો, કે ઔદ્યોગિક ઇમારત બનાવો છો તમે, તો એનું ભાડું તમે કેટલું આકરી શકો, મતલબ કે ભાડું તમે કેટલું લઈ શકો, બરાબર. તો એનો 6%નો નિયમ છે મિત્રો. કેવી રીતે છે? ધારો કે તમે કોઈ જમીન લીધેલી છે, તો એનું ભાડું તમે કેવી રીતે નક્કી કરશો? તમે એટલે મતલબ કોને કરવાનું છે? તમારે નહીં, પરંતુ કમિશનરના મતે. કમિશનર નક્કી કરે, બરાબર. તો જે મ્યુનિસિપલ કમિશનર હોય એ નક્કી કરે. તો જમીનનું ભાડું કેટલું હોય?
તો કે અંદાજિત બજાર કિંમત જેટલું બજાર કિંમત જે હોય બજારની એના 6% જેટલું તમારે જમીનનું ભાડું રાખી શકાય. ઓકે, રાખવાનું હોય 6% જેટલું ભાડું. જ્યારે તમે કોઈ ઇમારત બનાવો છો, ઇમારત મતલબ કે તમે કોઈ બાંધકામ કરો છો, કોઈ હોસ્પિટલ બનાવી છે, ઔદ્યોગિક વસાહત બનાવેલી છે, બરાબર, કોઈ પણ ઇમારત બનાવો છો, એકલી જમીન નથી પરંતુ એના ઉપરની ઇમારત છે, તો કેવી રીતે એનું ભાડું આકરી શકાય? તો કે જમીનની જે અંદાજિત બજાર કિંમત છે એની અંદર એ જે તમે ઇમારત બનાવી છે એ નિર્માણ કરવા માટેનો જે અંદાજિત ખર્ચ થયો હોય એ બેનો સરવાળો કરવાનો અને એના 6%. ઓકે, બેના વચ્ચે ફરક શું છે એ જોઈ લીધું. એકલી જમીનની અંદર ભાડું કેટલું રહેશે? તો કે અંદાજિત બજાર કિંમતના 6%. જ્યારે કોઈ ઇમારત તમે ચણો છો તો એની અંદર કેટલું રહેશે? તો કે જમીનની જે અંદાજિત બજાર કિંમત હોય એ તો ખરી જ, પ્લસ તમે જે એના ઉપર બાંધકામ કર્યું છે એનો જે અંદાજિત ખર્ચ હોય એ બંનેનો સરવાળો અને એના 6%. ઓકે, ચલો, અહીંયાથી આશા રાખું છું કે ભાડું આકારણીનો 6%નો નિયમ તમને ખબર પડી ગઈ હશે. ઓકે, અહીંયા કેટલીક વ્યાખ્યાઓ છે, વ્યાખ્યાઓ જોઈશું. કાર્પેટ એરિયા કોને કહીશું? તો કે દિવાલ જે વિસ્તાર પર ઊભી હોય તે વિસ્તારને બાદ કરવામાં આવ્યો હોય તેવો વિસ્તાર. ધારો કે આ ટોપ વ્યૂ છે, કોઈ મકાનનો ટોપ વ્યૂ છે, બરાબર, તો એમાં આ આજુબાજુની એક દિવાલ છે, જો મિત્રો તમને દેખાશે. ઓકે, તો આ જે ચોકડી કરેલી છે એ રહી દિવાલ છે, તો એ દિવાલને બાદ કરી નાખો, એના પછી જે વચ્ચેનો જે ભાગ રહ્યો એને આપણે કહીશું કાર્પેટ એરિયા. ઓકે, ચલો, ચાલ કોને કહેવાય? તો 2 કે વધુ ટેનામેન્ટ્સ હોય, 2 કે તેથી વધુ ટેનામેન્ટ્સ હોય, સામાન્ય સેનેટરીની સુવિધા આપવામાં આવેલી હોય અને કમિશનર દ્વારા સત્તાવાર ગેજેટમાં જાહેર કરવામાં આવ્યું હોય એવી કોઈ વસાહત, એને આપણે શું કહીશું? તો કે ચાલ. બરાબર, કેટલી જગ્યાએ ચોલ પણ લખેલું હોય છે મિત્રો, બરાબર. કોને કહીશું? 2 કે તેથી વધુ ટેનામેન્ટ્સ હોવા જોઈએ, સામાન્ય સેનેટરીની સુવિધા હોવી જોઈએ. સેનેટરીની સુવિધા મતલબ કે ત્યાં લેટ્રિન, યુરિનલ કે અન્ય કોઈ નાની મોટી જે સગવડો હોય એ હોવી જોઈએ અને કમિશનર દ્વારા સત્તાવાર ગેજેટમાં જાહેર કરેલું હોવું જોઈએ. ચાલો, લોજિંગ હાઉસ કોને કહીશું? તો કે નાણાકીય અવેજ માટે ભોજન કે અન્ય સેવાઓ સાથે કે તેના વિના ઊભી કરેલી વસાહત, બરાબર, જેને આપણે લોજ પણ કહીએ છીએ. ઓકે, તો નાણાકીય અવેજ માટે ભોજન કે અન્ય સેવા સાથે કે તેના વિના ઊભી કરેલી વસાહત, એને આપણે કહીશું લોજિંગ હાઉસ. ઓકે, ચલો આગળ જોઈએ. હવે અહીંયા તફાવત છે, માલિક કોને કહેવાય અને કબજેદાર કોને કહેવાય? માલિક કોને કહીશું અને કબજેદાર કોને કહીશું? પહેલા આપણે માલિક વિશે થોડું જાણી લઈએ, પછી કબજેદાર વિશે જાણીશું. ચાલો, માલિક કોને કહેવાય? તો કે ભાડું મેળવતો એજન્ટ અથવા તો ટ્રસ્ટી. કોઈ માણસ કોઈ જગ્યાનું ભાડું મેળવતો હોય તો એ જગ્યાનો માલિક કહેવાય. આ તો બધાને ખબર પડી જશે, બરાબર. અથવા તો કોઈ ટ્રસ્ટી હોય કે જે તે જગ્યાનું ભાડું મેળવતો હોય. ચાલો, ધાર્મિક અથવા સખાવતી હેતુ માટે, ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે કોઈ જગ્યાનો ઉપયોગ કરતો હોય તો એને એ જગ્યાનો માલિક કહેવાય, બરાબર. આ સિવાય કોર્ટ દ્વારા નિમાયેલો રિસીવર, સિક્વેસ્ટ્રેટર અથવા તો મેનેજર, બરાબર. કોઈ કોર્ટ દ્વારા નિમાયેલો હોય કોઈ મેનેજર, અને ધારો કે કોર્ટે એક મેનેજરની નિમણૂક કરી હોય અને એને કીધું હોય કે તારે આ જગ્યાની મહિને જે પણ ભાડું હોય એ રહ્યું તારે રાખવાનું છે, બરાબર. તો એ જે કોર્ટ દ્વારા નિમાયેલો જે મેનેજર હોય એ જગ્યાનો માલિક કહેવાશે. ઓકે, કબજેદાર કોને કહેવાય? તો કે જે ભાડું ચૂકવે છે, બરાબર, કોઈ એવી જગ્યા ઉપર રહે છે
અને એ ભાડાવાળી જગ્યા છે અને ભાડું ચૂકવે છે તો એને આપણે કહીશું કબજેદાર. બીજું છે પોતાની જમીનમાં રહેતો માલિક. હવે તમે જ છો ધારો કે, અને તમારી જમીન ઉપર તમે બંગલો બનાવ્યો છે અને એની અંદર તમે રહો છો, તો તમે પોતાના જમીનના માલિક કહેવા, બરાબર? તો એને પણ એક કબજેદાર કહેવાય છે. તમે પણ તમારા જે જમીન છે એનો કબજેદાર કહેવાય શકો, બરાબર? ભાડા મુક્ત ભાડુઆત. કોઈ એવો ભાડુઆત છે કે જેને ભાડું આપવાનું જ નથી, બરાબર? તો એ જગ્યાનો એ કબજેદાર કહેવાશે. લાયસન્સી મતલબ કે જે તે જગ્યા ઉપર રહેવા માટે એને લાયસન્સ મળેલું હોય, તો એને એનો કબજેદાર કહેવાશે. હા, જે તે જગ્યાની નુકસાની ચૂકવવા માટે જવાબદાર વ્યક્તિ. કોઈ જગ્યાની કોઈ નુકસાની થાય અને એનો જવાબદાર જે તે વ્યક્તિ હોય તો એ વ્યક્તિ એ જે તે જગ્યાનો કબજેદાર કહેવામાં આવશે. ઓકે, ચાલો. એના પછી છે કમિશનર. કમિશનરની વ્યાખ્યા છે તો શું છે, તો કે આ જે નિયમ જે છે જીપીએમસી એક્ટ, એના કલમ 36 હેઠળ નિમાયેલો અધિકારી, બરાબર? આ ખાસ યાદ રાખવાનું છે, આ કલમ યાદ રાખજો મિત્રો. તો કલમ 36ની અંદર, કલમ 36 હેઠળ નિમાયેલો કોઈ અધિકારી, બરાબર? અને કલમ 39 હેઠળ કાર્યકારી કમિશનરનો સમાવેશ થાય છે. કોઈ કમિશનર ન હોય તો એનો કાર્યકારી કમિશનર ક્યાં હશે? કઈ કલમ અંતર્ગત નિમણૂક કરવામાં આવશે? કલમ 39 હેઠળ. કલમ 36 ખાસ યાદ રાખવાની છે. કેમ? તો કે આ જે કમિશનર જે છે એ રહ્યા તમારા માટે ઘણા આઈએમપી છે. મ્યુનિસિપલ કમિશનર, જે જગ્યાએ કમિશનરનો ઉપયોગ થાય છે, કમિશનર શબ્દનો, એ જગ્યાએ તમારે કયા કમિશનર યાદ રાખવાના છે? મ્યુનિસિપલ કમિશનર. ઓકે, ચાલો. એના પછી ટ્રાન્સપોર્ટ મેનેજર. જેટલા કમિશનર આઈએમપી છે એટલા ને એટલા ટ્રાન્સપોર્ટ મેનેજર આઈએમપી છે, બરાબર? તો કલમ 40 હેઠળ નિમાયેલ વ્યક્તિ, એના આપણે કહીશું, મતલબ કે અધિકારી, એને આપણે કહીશું ટ્રાન્સપોર્ટ મેનેજર. ઓકે, તો આ જે કલમ 40 છે એ પણ તમારે યાદ રાખવાની છે મિત્રો. જેમ પેલામાં 36 નિમાયેલ અધિકારી હતા અને 39 કાર્યકારી હતા, એવી જ રીતે આમાં 41મું જે કલમ 41 હેઠળ જે કાર્યકારી એ ટ્રાન્સપોર્ટ મેનેજરનો સમાવેશ થશે. ઓકે, ચાલો. એના પછી છે રાજ્ય ચૂંટણી આયોગ. ભારતના બંધારણના અનુચ્છેદ 243K ઉલ્લેખિત આયોગ, એના આપણે કહીશું રાજ્ય ચૂંટણી આયોગ, બરાબર? એક સેન્ટ્રલનું ચૂંટણી આયોગ હોય છે ને એક રાજ્યની અંદર ચૂંટણી આયોગ હોય છે. રાજ્યનું ચૂંટણી આયોગ એ ભારતના બંધારણના અનુચ્છેદ 243K અંતર્ગત નિમણૂક કરવામાં આવે છે, બરાબર? ઓકે, ચાલો આગળ જોઈશું. હા, મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે મિત્રો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી દેજો. કેમ? તો કે અહીંયા ન્યાયિક માળખું છે અને એ ન્યાયતંત્રનું અધિકાર ક્ષેત્ર અમદાવાદની અંદર કેટલું છે અને અન્ય શહેરોની અંદર કેટલું છે એ જોવાનું છે. જુઓ મિત્રો, આ જે સિવિલ એપેલેટ કોર્ટ જે છે એ અમદાવાદની અંદર જે હાઈકોર્ટ છે એને જ આપણે કહીશું સિવિલ એપેલેટ કોર્ટ, બરાબર? પરંતુ અમદાવાદ સિવાયના અલગ જે શહેરો છે તો એની અંદર જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય છે એને આપણે કહીશું સિવિલ એપેલેટ કોર્ટ. એવી જ રીતે ક્રિમિનલ એપેલેટ કોર્ટ, તો અમદાવાદની અંદર તો હાઈકોર્ટ છે એટલે આપણે એને કહીશું ક્રિમિનલ એપેલેટ કોર્ટ. પરંતુ અમદાવાદ સિવાયના અન્ય શહેરો જે છે એની અંદર જે સેશન્સ કોર્ટ હોય છે એને જ આપણે કહીશું ક્રિમિનલ એપેલેટ કોર્ટ. ઓકે, ચાલો. ન્યાયાધીશ અને જજ. ન્યાયાધીશ અથવા તો જજ કોને કહીશું? તો અમદાવાદની અંદર સ્મોલ કોઝ કોર્ટના ચીફ જજને આપણે કહીશું ન્યાયાધીશ અથવા તો જજ. જ્યારે અમદાવાદ સિવાયના અન્ય શહેરની અંદર કોઈ સિવિલ જજ છે, સિનિયર ડિવિઝનના સિવિલ જજ છે, એને જ આપણે કહીશું ન્યાયાધીશ અથવા તો જજ. ઓકે, ચાલો. એના પછી એક્ટ વિશે છે કે સંબંધિત સ્મોલ કોઝ કોર્ટ એક્ટ એ કયો છે? તો જ્યારે તમે અમદાવાદ સિટીમાં જોવા છો
તો પ્રેસિડેન્સી સ્મોલ કોઝ કોર્ટ એક્ટ 1982 એ સ્મોલ કોઝ એક્ટ છે. જ્યારે અમદાવાદ સિવાયના કોઈ શહેરમાં તમે જોવા જશો તો પ્રોવિન્શિયલ સ્મોલ કોઝ કોર્ટ એક્ટ 1887 એ જે તે એક્ટ છે. બરાબર. તો અહીંયા જો તમે આ લાસ્ટવાળું યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ આ જે 3 જે છે પહેલાં એ તો તમારે ખાસ યાદ રાખવા પડશે. બરાબર. ચાલો, ઓકે. ખોરાક કોને કહીશું આની વ્યાખ્યા આપવાની જરૂર નથી મિત્રો, પરંતુ અહીંયા એક આઈએમપી પ્રશ્ન મને લાગ્યો એટલે મેં આ ટોપિક લીધો છે. બરાબર. કે દવાઓ અને પાણી ખોરાકની અંદર આવશે નહીં, અને જે જગ્યાએ અપવાદ હોય ને એ જ એક્ઝામમાં પૂછાય. બરાબર. તો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, દવાઓ અથવા પાણી એ ખોરાકની અંદર નહીં આવે, એના સિવાયના બધા આવશે. મતલબ કે માનવ ખોરાકની જે રચના જે હોય એ, ફ્લેવરિંગ અને ક્લિયરિંગ, કન્ફેશનરી જે છે એ, મસાલાઓ જે છે આ બધા ખોરાકની અંદર આવશે, દવા અને પાણી નહીં આવે. ચાલો, ડેરી. હવે આની પણ વ્યાખ્યા આપવાની જરૂર નથી, પરંતુ આઈએમપી છે, એક પોઈન્ટ અંદરથી આઈએમપી છે એટલે મેં લીધો છે. જો ખેતર ડેરીની વ્યાખ્યામાં આવે, પશુઓનો શેડ જે છે એ પણ ડેરીમાં આવે, દૂધનો સ્ટોર અને દુકાન એ પણ ડેરીમાં આવે. આ સિવાય માખણ, ઘી, ચીઝ, દહીં, સૂકું કે કન્સ્ટ્રક્ટેડ મિલ જે છે, કન્ડેન્સ્ડ મિલ જે છે એ બનાવવાની જગ્યા, આ દરેકે દરેક ડેરીની વ્યાખ્યામાં આવશે. ઓકે. અને આ બધી જ વસ્તુ જે બનાવતો હોય એને આપણે કહીશું ડેરીમેન. બરાબર. સ્પાઈડરમેનની જેમ ડેરીમેન. ઓકે. હા, જો આ જે વ્યાખ્યા જે છે ને એ પણ અંદર બુકની અંદર છે તમારે, પરંતુ એ રહી એટલી બધી આઈએમપી નથી. હા, અને યાદ રહી જાય એવી છે. બરાબર. કે આ જે ડેરીની અંદર જે બધી વસ્તુઓ આવતી હોય, ખેતર હોય, પશુઓનું શેડ હોય કે દૂધની ઉત્પાદનની કોઈ પણ વસ્તુઓ હોય, એ જે કરતો હોય તો એને આપણે કહીશું ડેરીમેન. હવે ડેરીની વ્યાખ્યામાં કોણ નહીં આવે? કે એવી જગ્યાઓ જ્યાં દૂધ માત્ર તે જ પરિસરમાં વપરાશ માટે વપરાતું હોય. બરાબર. મતલબ કે કોઈ એક માણસ છે અને એ દૂધ ઉત્પાદન કરે છે, અને એ પોતાના ઘરની અંદર જ એનો ઉપયોગ કરે છે. બરાબર. ઘરની અંદર 5-7 માણસો રહેતા હોય, પોતે ભેંસનું દૂધ કાઢતો હોય અને પછી ઘરની અંદર જ એનો યુઝ કરી દેતો હોય, વાપરી દેતો હોય. બરાબર. તો એ ડેરીની વ્યાખ્યામાં નહીં આવે. હા, તમે વિતરણ કરો છો તમારી સોસાયટીમાં કે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ, તો એ ડેરીની વ્યાખ્યામાં આવશે. ઓકે. તો એક એ નહીં આવે. બીજું છે કે બહાર વેચવા માટે વાસણો ન રખાતા હોય. જો આ થોડું કન્ફ્યુઝન ક્રિએટ થયું છે, પરંતુ હું તમને સહેલાઈથી કહું છું કે ડેરીની પ્રોડક્ટ બનાવવા માટે જે જગ્યાએ વાસણોનો ઉપયોગ થતો હોય એ તમામ ડેરીની વ્યાખ્યાની અંદર આવશે. ઓકે. ચાલો, આગળ છે કે અપમાનજનક પદાર્થ અથવા તો ઓફેન્સિવ મેટર કોને કહીશું? અપમાનજનક પદાર્થ કે ઓફેન્સિવ મેટર કોને કહીશું? તો કે પ્રાણીઓનો જે શબ છે એને, મતલબ કે મરેલા પ્રાણીઓ હોય એ, છાણ, ગંદકી, સીવેજ એટલે કે ગટર, પછી સડતા પદાર્થો જે છે, આ દરેકે દરેકને આપણે કહીશું ઓફેન્સિવ મેટર અથવા તો અપમાનજનક પદાર્થ. ઓકે. પ્રીવી કોને કહીશું? જો આ એક્ઝામમાં પૂછાય એવો શબ્દ છે, કેમ કે આપણને શૌચાલય બધાને ખબર હશે, હા, પરંતુ પ્રીવી નહીં ખબર હોય. તો પ્રીવીની અંદર શેનો સમાવેશ થાય? તો કે ડ્રાય પાઇપનું ક્લોઝેટ, એક્વા પ્રીવી, લેટ્રિન, મૂતરડી. બરાબર. શૌચ અથવા તો પેશાબ માટે રાખવામાં આવેલી અલગથી જગ્યા. હા, તમે કોઈ બસ સ્ટેન્ડે જશો, બરાબર, તો ત્યાં શૌચાલયનો એક અલગ રૂમ તમને જોવા મળશે શૌચાલય માટે. બરાબર. અલગ જગ્યા જોવા મળે છે. તો એ શૌચ અથવા તો પેશાબ માટે અલગ કરવામાં આવેલી જગ્યા, એને જ આપણે કહીશું પ્રીવી. ઓકે.
ચલો આગળ. હા, અહીંયા થોડું આઈએમપી છે. માન્ય સહકારી બેંક કોને કહીશું? તો કે ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1925 હેઠળ નોંધાયેલી અને રાજ્ય સરકાર દ્વારા મંજૂર હોય તેવી બેંક. આ આઈએમપી છે, ખાસ યાદ રાખજો મિત્રો. સહકારી બેંક કોને કહીશું? તો કે ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1925 હેઠળ નોંધાયેલી અને રાજ્ય સરકાર દ્વારા મંજૂર હોય તેવી બેંક. શિડ્યુલ્ડ બેંક કોને કહીશું? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934ની બીજી અનુસૂચિમાં સમાવિષ્ટ હોય એવી બેંક, એને આપણે કહીશું શિડ્યુલ્ડ બેંક. ચલો, એના પછી છે સત્તાવાર વર્ષ અથવા તો નાણાકીય વર્ષ. તો નાણાકીય વર્ષ ક્યારથી ચાલુ થાય? બધાને ખબર હોવી જોઈએ. 1 એપ્રિલથી શરૂ થતું વર્ષ એને આપણે કહીશું નાણાકીય વર્ષ. બરાબર? તો અહીંયા 1 એપ્રિલ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો આગળ. અહીંયા કપાઈ ગયું છે થોડું, પરંતુ અહીંયા રસ્તાની ડેફિનેશન છે. બરાબર? રસ્તા કોને કહીશું? તો કે જેના પર જાહેર જનતાને પસાર થવાનો અધિકાર હોય અથવા જેમાંથી તેઓ 20 વર્ષના સમયગાળા સુધી અવિરતપણે પસાર થયા હોય એને આપણે કહીશું રસ્તો. બરાબર? અહીંયા તમારે આ 20 વર્ષનો સમયગાળો યાદ રાખવાનો છે. રસ્તો કોને કહીશું? અને એક્ઝામમાં પ્રશ્ન એ રીતે પૂછાય કે કેટલા સમયગાળા સુધી અવિરતપણે તમે પસાર થયા હોય તો એને આપણે રસ્તા તરીકે ગણવામાં આવશે. તો કેટલા વર્ષ સુધી? 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ કે 40 વર્ષ? તો કે 20 વર્ષ સુધી. ઓકે, એને આપણે કહીશું રસ્તો. સબવે કોને કહેવાય? તો કે જે રેલવેની જે લાઈનો હોય છે, બરાબર, આખા જે રેલવેના પાટાઓ હોય છે એને આપણે કહીશું સબવે. સબવે સર્ફર બધાએ ગેમ રમેલી હશે એટલે બધાને ખબર હશે. ઓકે, પછી કોર્ટ કોને કહીશું? તો કે આ જે સબવે હોય છે એના આજુબાજુમાં જે એનું રેલવે સ્ટેશન તમે જોયું હશે તો રેલવે સ્ટેશનમાં જે પાટા સિવાયની આજુબાજુની જે જગ્યા હોય છે, સ્ટેન્ડ હોય છે, એને આપણે કોર્ટ કહીશું. ફૂટવે કોને કહેવાય? તો કે જે ફૂટપાથ રસ્તા ઉપરની રસ્તાની આજુબાજુનો જે વિસ્તાર હોય છે કે જેના ઉપર તમે ચાલી શકો એને ફૂટવે કહીશું. લેન એટલે જે રસ્તો હોય છે એને જ લેન કહીશું. 2 લેન વચ્ચે જે પુલ હોય છે એને પુલ કહેવાય. બરાબર? કમાનવાળો રસ્તો, ગલીઓ, આ બધી તો બધાને ખબર હશે, પરંતુ અહીંયા 20 વર્ષ તમે ખાસ યાદ રાખજો. ચાલો, ખાસ ફંડ કોને કહીશું? તો કે કલમ 91 હેઠળ રચાયેલું ફંડ. કલમ 91 યાદ રહેશે? બરાબર? એ યાદ રાખવાની છે. સ્ટેન્ડિંગ ઓર્ડર કોને કહીશું? તો કે કલમ 466 હેઠળ કરવામાં આવેલો આદેશ, એને આપણે કહીશું સ્ટેન્ડિંગ ઓર્ડર. ઓકે, ચલો અહીંયાથી ખૂબ સરસ મજાનો એક ટોપિક છે. હા, ભાગ એક પહેલો જ છે, પરંતુ એની અંદર એક બીજો ટોપિક છે. ઓકે, આગળ આપણે જોઈએ આઈએમપી વ્યાખ્યાઓ હતી. હવે એક સારો એવો ટોપિક જોઈએ છીએ આપણે. આમાં શું છે? તો કે શહેરની જે હદ છે એની અંદર ફેરફાર કરીએ જ્યારે તો એનાથી કયા કયા ચેન્જીસ આવે, મતલબ કે કાનૂની અને વહીવટી માળખું કેવી રીતે બદલાય છે એ અંદર જોવાનું છે. જો અહીંયા બતાવ્યું છે કે ધારો કે આ શહેર છે. ઓકે, હવે આ બહારનો કોઈ વિસ્તાર આ સિટીની અંદર આપણે સામેલ કરવો છે તો આ વિસ્તારની અંદર શું ફરક પડશે, એના જે કાયદા કાનૂન છે એની અંદર શું ફરક પડશે એ જોવાનું છે. અને આ જે વિસ્તાર જે છે એને આપણે આ શહેરમાંથી દૂર કરવો છે, અલગ કરવો છે, તો પછી શું બદલાવ થશે એ જોઈશું આપણે. બરાબર? બંધારણના અનુચ્છેદ 243Q હેઠળની જોગવાઈઓનું વિસ્તૃત વિશ્લેષણ અહીંયા કરવામાં આવ્યું છે. 243Q શેના માટે છે? તો કે શહેર માટે છે મિત્રો. બરાબર? જોઈએ આપણે વારાફરતી. હા, જો એ જોઈએ ને એના પહેલાં કેટલીક વ્યાખ્યાઓ જોઈ લઈએ. સ્થાનિક સત્તા મંડળ કોને કહીશું? તો કે શહેરનું કોર્પોરેશન, મ્યુનિસિપલ બરો માટેની મ્યુનિસિપાલિટી, નગર પંચાયત હોય, ગ્રામ પંચાયત હોય,
રદ કે વિસર્જન કરાયેલા સત્તામંડળનો પણ સમાવેશ થશે. બરાબર. સ્થાનિક સત્તામંડળ એટલે ગ્રામ પંચાયત, નગર પંચાયત, શહેરનું જે કોર્પોરેશન છે એ, મ્યુનિસિપાલિટી છે એ, આ બધું સ્થાનિક સત્તામંડળમાં આવશે. બરાબર. એના પછી છે જાહેરનામાની તારીખ. કોને કહીશું? તો કે એવો દિવસ કે જે દિવસે શહેરની હદમાં ફેરફાર સત્તાવાર રીતે અમલમાં આવશે. બરાબર. હવે આપણે આગળ જોઈ ગયા. હા, અહીંયા આપણે જોઈ ગયા કે આ જે સિટી જે છે એ સિટીની અંદર આ બહારનો વિસ્તાર આપણે અંદર એડ કરવો છો, તો એ ક્યારથી એ વિસ્તાર એડ થયેલો ગણાશે? તો કે એ સત્તાવાર એક તારીખ આપેલી હોય. ધારો કે 1 મે 2026થી એ વિસ્તાર જે છે એ જે તે સિટીનો ભાગ ગણાશે. એવો એક સત્તાવાર તારીખ આપેલી હોય, તો એ તારીખથી એ વિસ્તાર એનો ભાગ ગણાય. બરાબર. તો એને જ આપણે કહીશું જાહેરનામાની તારીખ. એવો દિવસ કે જે દિવસે શહેરની હદમાં ફેરફાર સત્તાવાર રીતે અમલમાં આવે. ઓકે, ચાલો. એના પછી છે સમાવિષ્ટ કરતું સત્તામંડળ. તો કોને કહીશું? તો કે એ વિસ્તારનું સ્થાનિક સત્તામંડળ કે જેના અધિકાર ક્ષેત્ર હેઠળ કોઈ નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હોય. બરાબર. સમાવિષ્ટ કરતું એટલે પોતાની અંદર સમાઈ લેતું સત્તામંડળ. બરાબર. તો કોઈ નવા વિસ્તારને પોતાની અંદર સમાવતું હોય એવું સત્તામંડળ, એના આપણે કહીશું સમાવિષ્ટ કરતું સત્તામંડળ. એવી જ રીતે સોંપણી કરતું સત્તામંડળ એટલે પોતાનો કોઈ વિસ્તાર કોઈ અલગ ન આપી દે છે. બરાબર. બાકાત કરી નાખે છે. જે વિસ્તારનું સ્થાનિક સત્તામંડળ કે જેના અધિકાર ક્ષેત્ર હેઠળનો કોઈ પણ વિસ્તાર બાકાત કરવામાં આવ્યો હોય એને આપણે કહીશું સોંપણી કરતું સત્તામંડળ. બરાબર. જો આપણે આગળનું ઉદાહરણ લઈ લઈએ. હા, ધારો કે આ સિટી છે. બરાબર. હવે આના આપણે કહીશું સ્થાનિક સત્તામંડળ. હવે તો કે સમાવિષ્ટ કરતું સત્તામંડળ. હવે આ જે એરિયા જે છે એ એરિયાને સમાવશે કોણ? તો કે આર્યુ જે સિટી છે એ સમાવશે. તો આ વિસ્તાર માટે આ શું થશે? તો કે સમાવિષ્ટ કરતું, કેમ કે એ પોતાનામાં સમાવે છે. અને આ એરિયા બાકાત થાય છે, અંદરથી બહાર નીકળે છે, તો કે એ સોંપણી કરતું એટલે બીજાને સોંપી દેતું સત્તામંડળ. બરાબર. તો આ વિસ્તાર માટે આ જે બાકાત થાય છે એ વિસ્તાર માટે આ જે સિટી છે એ કયું થશે? તો કે સોંપણી કરતું સત્તામંડળ. બરાબર. ઓકે, ચલો. હવે જોઈ લઈએ કે શું શું ફરક પડે છે. હવે જોઈએ સમાવેશની પ્રક્રિયા. ધારો કે કોઈ સિટી છે એ બહારથી કોઈ વિસ્તારનું પોતાની અંદર સમાવી દે છે, તો શું થશે? તો કે નવા વિસ્તારમાં શહેરના નિયમોનો તાત્કાલિક અમલ થઈ જશે. બરાબર. જ્યારે કોઈ વિસ્તાર શહેરમાં સમાવિષ્ટ થાય છે ત્યારે કોર્પોરેશનના વર્તમાન કાયદાઓ તરત જ તે વિસ્તારમાં લાગુ પડે છે અને અમલમાં રહે છે. મતલબ કે જો આગળનું જ આપણે જોઈ લઈએ. ધારો કે આ અમદાવાદની સિટી છે, અમદાવાદ સિટી છે. બરાબર. હવે બહારથી કોઈ વિસ્તાર જ્યારે અમદાવાદની અંદરનો ગણાશે જાહેરનામાના દિવસથી. બરાબર. એ જાહેરનામાના દિવસથી આ બહારનો કોઈ વિસ્તાર એ અમદાવાદનો વિસ્તાર ગણાવવા મળશે. તો આ જે વિસ્તારની અંદર જે કોઈ કાયદા કાનૂન છે એ કયા લાગુ પડશે? તો કે આ અમદાવાદની અંદર જે ચાલુ હતા એ દરેકે દરેક કાયદા કાનૂન આ વિસ્તારની અંદર લાગુ પડી જશે. ઓકે, ચલો. જો બહારથી એ જે નવો વિસ્તાર હતો એ નવો વિસ્તાર જાહેરનામાની તારીખ પછી, જાહેરનામાની તારીખ આવી ગઈ. કોને કહેતા હતા આપણે જાહેરનામાની તારીખ? એ તો બધાને ખબર છે. બરાબર. તો એ તારીખ પછી જે નિમણૂકો જે છે, આ જે નવા વિસ્તારની જે હોય એ રહી નિમણૂકો, જાહેરનામાઓ, નોટિસો, વેરા, આદેશો, યોજનાઓ, લાયસન્સ, પરવાનગીઓ, નિયમો, પેટા નિયમો, તો આ જે શહેરનું જે અધિકાર ક્ષેત્ર છે એનું ગણાશે. બરાબર. મતલબ કે જે શહેરનું અધિકાર ક્ષેત્રની અંદર આ દરેકે દરેક વસ્તુઓનો સમાવેશ થતો હતો એ દરેકે દરેક હવે નવા વિસ્તાર ઉપર લાગુ પડી જશે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે
કાનૂની વિસંગતતાનું નિવારણ. તો જ્યારે જૂના અને નવા નિયમો ટકરાય, કેટલાક એવા નિયમો હોય કે જે જૂનું જે વિસ્તાર છે એ નવા વિસ્તારની અંદર વળે ત્યારે બે ટકરાય એ વખત શું કરવાનું? તો કે જો સત્તા સમાવિષ્ટ થતાં પહેલાંના જૂના નિયમો, વેરા કે આદેશો સામે શહેરના લાગુ કરાયેલા નવા નિયમો કે ફોર્સ સાથે અસંમત હોય અને આવી રીતે કાનૂની વિસંગતતા ઉત્પન્ન થાય, તો ત્યારે આવા તમામ જૂના નિયમો, વેરા અને આદેશો રદ થયેલા ગણાશે. જો મિત્રો ફરીથી જોઈ લઈએ. ચલો, જો ધારો કે આ એક વિસ્તાર જે છે એ આ સિટીની અંદર સામેલ થાય છે, બરાબર? તો સરળ ભાષામાં કહીએ તો કે આ સિટીના જે કાયદા કાનૂન જે છે એ રહે એના પોતાના પહેલાં તો હશે જ, બરાબર? આ જે આ વિસ્તારના અને આ સિટી AMD અમદાવાદ જ યાદ રાખો, બરાબર? તો આ વિસ્તારના જે પહેલાં જે કાયદા કાનૂન હતા એ દરેકે દરેક રદ થયેલા ગણાશે એવું કહેવામાં આવ્યું છે, બરાબર? અને આ અમદાવાદના જે કાયદા કાનૂન છે એ આની અંદર લાગુ પડી જશે. ચલો, એના એ જ આની અંદર છે. કાનૂની સંઘર્ષના કિસ્સામાં કોર્પોરેશનના વર્તમાન નિયમો જ સર્વોપરી ગણાશે અને જૂની જોગવાઈઓ આપોઆપ નાબૂદ થઈ જશે. ઓકે, મેં તમને સમજાવ્યું એ જ રીતે લખેલું છે. ઓકે, આપણે જે પહેલાં વાત કરી ગયા એની અંદર એ જોયું કે બહારથી કોઈ વિસ્તાર અંદર એડ થાય તો શું થાય, બરાબર? હવે આપણે જોઈએ કે કોઈ વિસ્તાર અંદરથી છૂટો પડે કોઈ સિટીમાંથી તો શું કરવાનું? વિસ્તાર અલગ થવા છતાં કાયદાકીય સાતત્ય શું છે જોઈ લઈએ. જ્યારે કોઈ વિસ્તારને શહેરની હદમાંથી બાકાત કરવામાં આવે છે ત્યારે કાયદાકીય શૂન્યાવકાશ સર્જાતો નથી. એવું નથી કે કોઈ વિસ્તાર અંદરથી બાકાત થઈ ગયો એટલે પછી એના કાયદાને બધું શું કરવાનું, બરાબર? તો એ વિસ્તારના કાયદાને બધું મતલબ કે એ કેન્સલ થઈ જશે એવું નથી. તો શું છે? તો કે બાકાત કરતાં પહેલાં તરત જ વિસ્તારમાં અમલમાં હોય તેવા તમામ નિમણૂકો, વેરા અને નિયમો જ્યાં સુધી તેને રદ અથવા તો સુધારવામાં ન આવે ત્યાં સુધી એ જ રીતે અમલમાં ચાલુ રહેશે. મતલબ કે આ જે સિટી હતું એ સિટીમાંથી કોઈ વિસ્તાર બાકાત થયો તો એ બાકાત થયેલા વિસ્તારની અંદર જે તે કાયદા કાનૂન અને નિયમો હતા એ ત્યાં સુધી રદ નહીં થાય જ્યાં સુધી કોઈ નવા કાયદા કાનૂન બને ના, બરાબર? ત્યાં સુધી એરિયા ચાલુ રાખવામાં આવશે જ્યાં સુધી એરિયા રદ ના થાય અથવા તો એની અંદર સુધારો કરવામાં ના આવે, બરાબર? તો ત્યાં સુધી આ જે સિટીના જે કાયદા કાનૂન હતા એ એની ઉપર લાગુ પડેલા ગણાશે. ઓકે, ચાલો હવે જુઓ. કાઉન્સિલરોની સ્થિતિ શું હોય છે મિત્રો? હવે કોઈ વિસ્તાર અંદર એડ થાય છે અને કોઈ વિસ્તાર અંદરથી બાકાત થાય છે, સમાવેશ થાય છે અને બાકાત થાય છે, તો એ વખતે એ જે તે વિસ્તારના જે કાઉન્સિલરો જે હશે, બરાબર? કોર્પોરેશનની અંદર કાઉન્સિલરો હોય મિત્રો, બરાબર? તો આ એ કાઉન્સિલરોની સ્થિતિ શું હોય છે તે શું કરશે એ જોઈ લઈએ. તો જ્યારે પણ કોઈ વિસ્તારનો સમાવેશ થાય છે તો શું થશે? તો કે એટલા કાઉન્સિલરોની સંખ્યામાં વધારો થશે. જો કાઉન્સિલરોની સંખ્યામાં વચગાળાનો વધારો કરવામાં આવશે, બરાબર? એના પછી નવા મતદારો દ્વારા વધારાના સભ્યોની ચૂંટણી પણ કરવામાં આવશે, બરાબર? રાજ્ય સરકારનો નિર્ણય છે એ મુજબ. પરંતુ આ જે કાઉન્સિલો જે નવા ચૂંટાયેલા હશે તો એ નવા કાઉન્સિલરોની મુદત કોર્પોરેશનના બાકીના સમયગાળા સુધીની જ રહેશે. ઓકે, મતલબ કે જો તમને ખબર ના પડી હોય તો હું કહી દઉં. હા, આ અમદાવાદ છે. હવે અમદાવાદની અંદર કોર્પોરેશનની ધારો કે માનો કે 5 વર્ષની એનો કાર્યકાળ છે, 4 વર્ષ થયા છે, 1 વર્ષ બાકી છે.
હવે બહારથી કોઈ નવો વિસ્તાર એડ થાય છે અહીંયા, બરાબર. તો આ આપણે જોયું કે આ વિસ્તારના જે કાઉન્સિલરો હોય એની ચૂંટણી થશે અને નવા કાઉન્સિલરો આ અમદાવાદની અંદર, અમદાવાદ સિટીની અંદર એડ થશે, બરાબર. પરંતુ આ કાઉન્સિલરોની જો સમયગાળો, એમનો કાઉન્સિલરોનો સમયગાળો કેટલો હશે? તો કે આ અમદાવાદની અંદર જે કોર્પોરેશનનો સમયગાળો બાકી હતો 5 વર્ષનો જે હોય એમાંથી 4 વર્ષ પૂરા થઈ ગયા હતા, 1 વર્ષનો ધારો કે બાકી હતો, તો આ જે નવા ચૂંટાયેલા જે કાઉન્સિલરો જે છે એ કાઉન્સિલરોનો સમયગાળો કેટલો રહેશે? તો કે 1 વર્ષનો જ રહેશે. એના પછી ફરીથી આખી ચૂંટણી નવેસરથી થશે. ઓકે, ચલો. એવી જ રીતે કોઈ વિસ્તાર બાકાત થાય છે, મતલબ કોઈ વિસ્તાર એ સિટીમાંથી દૂર થાય છે, તો એ વિસ્તારની અંદરના બાકાત કરાયેલા વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા કાઉન્સિલરોને રાજ્ય સરકારના આદેશ દ્વારા દૂર કરવામાં આવશે, બરાબર. કોઈ વિસ્તાર અંદરથી બાકાત થાય છે, એનાથી દૂર થાય છે, તો એ વિસ્તારના પ્રતિનિધિત્વ કરતા જે પણ કાઉન્સિલરો હશે એ તાત્કાલિક રાજ્ય સરકારના આદેશથી એનું પ્રતિનિધિત્વ દૂર કરે છે, મતલબ કે એ હવે કાઉન્સિલરો નહીં રહે, બરાબર. ઓકે, ચાલો હવે જોઈએ કે માલિકી અને જવાબદારીઓનું હસ્તાંતરણ કેવી રીતે થશે. હવે એક બાજુ છે કે સોંપણી કરતું સ્થાનિક સત્તામંડળ અને એક બાજુ છે સમાવિષ્ટ કરતું સત્તામંડળ, બરાબર. તો જે સોંપણી કરે છે, જે સત્તામંડળ પોતાના વિસ્તારની સોંપણી કરતું હોય, તો એની સાથે સાથે જે પણ મિલકતો લાગતી હોય એની સાથે સાથે એ તમામે તમામનું સોંપણી કરી દેશે. કોને? તો કે જેને સમાવિષ્ટ કરતું હોય પોતાનામાં એવા સત્તામંડળને એના હકો પણ આપી દેશે, એની સાથે સાથે જવાબદારીઓ પણ એ સોંપણી કરી દેશે, બરાબર. હવે આ હસ્તાંતરણ સંપૂર્ણ અથવા તો અંશતઃ હોઈ શકે છે, મતલબ કે તમામે તમામ મિલકતો આપી દેશે અથવા તો અમુક મિલકતો પોતાની જોડે રાખશે અને અમુક મિલકતો આપી શકે છે, બરાબર. તો એવી રીતે પાર્શિયલી પણ હોઈ શકે છે. ઓકે, ચલો. મોસ્ટ આઈએમપી સ્લાઇડ છે મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. શું છે? તો કે વિસ્તારનો સમાવેશ કરતું અને વિસ્તારમાંથી બાકાત કરતું. તો નિયમો અને વેરા, તો શહેરના નિયમો અને વેરા તરત જ લાગુ પડે છે જ્યારે કોઈ વિસ્તારનો સમાવેશ થાય છે ત્યારે, બરાબર. જ્યારે કોઈ વિસ્તારનો સમાવેશ થાય છે ત્યારે શહેરના નિયમો અને વેરા તરત જ લાગુ પડે છે અને અસંગત જૂના નિયમો રદ થાય છે. જ્યારે બાકાત જ્યારે થતો હોય કોઈ વિસ્તાર, તો જૂના નિયમો અને વેરા અમલમાં ચાલુ રહે છે જ્યાં સુધી નવા ના બને, બરાબર, અથવા તો રદ ના થાય અથવા તો એમાં સુધારા વધારા ના થાય ત્યાં સુધી જૂના નિયમો અથવા તો વેરા અમલમાં ચાલુ રહેશે. આપણે પહેલાં જોઈ ગયા, બરાબર. કાઉન્સિલરોની અંદર શું થશે? તો કે વચગાળાનો વધારાનો જે સમય હોય તો એની અંદર નવી ચૂંટણી થાય છે અને બાકીના સમયગાળા માટે એ કાઉન્સિલરોની ચૂંટણી થાય છે અને એરિયા કાઉન્સિલરો બાકીના સમયગાળા માટે ચૂંટાય છે. આની અંદર શું થાય? તો કે બાકાત વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરતા હોય એ કાઉન્સિલરો એમાંથી દૂર કરવામાં આવે છે. ચલો, મિલકતોની જવાબદારીઓ, તો કે સોંપણી કરતા સત્તામંડળ પાસેથી મિલકતો જવાબદારીઓ પ્રાપ્ત થાય છે અને એવી જ રીતે સમાવિષ્ટ કરતું જે સત્તામંડળ છે એના આ મિલકતો અને જવાબદારીઓ સોંપવામાં આવે છે. ઓકે, આ માળખું વહીવટી પારદર્શિતા અને કાનૂની સાતત્ય સુનિશ્ચિત કરે છે. ઓકે, ચલો, આશા રાખું છે કે બધાને ખબર પડી હશે, બરાબર. મને સમજાવતા આવડ્યું હોય તો બધાને ખબર પડી હશે સારી રીતે, એવી હું આશા રાખું છું. ઓકે, હવે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું બીજા ભાગ સાથે. વિડીયો કેવો લાગ્યો મિત્રો જરૂર જણાવજો અને ખાસ હું તમને જે રીતે સમજાવું છું એ તમને કેવું લાગ્યું એ તો ખાસ જણાવજો. ઓકે, ચલો, થેન્ક યુ.